ભગવાનની કથા સાંભળતા સાંભળતા શ્લોક આવડે તો શ્લોક બોલીએ, ન શ્લોક આવડે તો એનું સ્મરણ કરીએ. ભગવાનની કથાની સાથે સાથે જે ભગવાનની કથાને વાંચે છે નિત્ય પુણ્ય વાપનોથી રાજસૂયા અશ્વમેધ સુ. દરરોજ પોતાના ઘરમાં ભાગવતના શ્લોકને ગાય, અડધો શ્લોક ગાય, અડધાનો અડધો ગાય, રાજસુ યજ્ઞ કરવાનું પુણ્ય એને પ્રાપ્ત થાય છે. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધેનુ નામ સેવનમ સમમ. ભાગવતમાં લખ્યું છે જેના ફળિયામાં તુલસીનો ક્યારો છે, જેના ફળિયામાં બંધાયેલી ગાય છે અને જેના ઘરની અંદર ભાગવત છે ને, એની સામે યમના દૂતો ક્યારેય જોતા નથી. એનું ઘર ઘર નથી, પણ એનું ઘર તીર્થ રૂપ છે. અંતકાલે તું એને વસૃતે શુક શાસ્ત્ર વાક પ્રીત્યાતસ્યેવ વૈકુંઠમ ગોવિંદો યપી પ્રયચ્છતિ. હેમસિંહયુતમ ચૈતદ્વેષ્ણવાય દાદાતિ ચ કૃષ્ણેન સહ સાયુજ્યમ સ પુમ્માલંબતે ધ્રુવમ. જે મનુષ્ય અંતકાળે ભાગવતના એકાદા શબ્દને સાંભળે છે તો પણ એનો ઉદ્ધાર થઈ જાય છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. જેણે જીવનમાં ભગવાનની કથા સાંભળી નથી, ધીકતમ નરમ પશુ સમમ ભૂવિ ભાર રૂપમેવમ વદંતિ દીવી દેવ સમાજ મુખ્યા. પ્રયાસ કરી, પ્રયત્ન કરી અને જીવનમાં એક વખત ભાગવતની કથાને પ્રેમથી શ્રવણ કરવી જોઈએ. સમય દુનિયામાં કોઈ પાસે નથી, વિચારીએ તો. સાવ નિવૃત્ત થઈ ગયા હોય, કોઈ જગ્યાએ ક્યાંય ચાલે એમ ન હોય, એને પૂછો ને તોય એમ કહેશે કે સમય નથી. જીવનમાં સમય હોતો નથી, સમય જીવનમાં કાઢવો પડે છે. કાઢીએ જ છીએ આપણે. એમ ઉનાળામાં મહાબળેશ્વર ફરવા જવું હોય, ગોવા ફરવા જવું હોય તો આપણે આગળ ટાઈમ ટેબલ બનેલું છે. એનો અર્થ એવો છે કે સમય આપણને કાઢવો ક્યાં છે એ ખબર નથી. જીવનમાં ભગવાન સંપત્તિ આપે, જીવનમાં ભગવાન સમજણ આપે. ભગવાનને કહેજો કે જીવનમાં એક વખત 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી અને કથા સાંભળી શકીએ. બાકી બધું થઈ રાખશે, બધું થવાનું છે. જે સમયે જે લખેલું છે થવાનું છે. પણ એ સમયમાંથી સમય બચાવીને ભગવાનના કથાની અંદર જ્યારે બેસીએ છીએ ત્યારે સમજવાનું કે કોટી જન્મનું પુણ્ય આપણને પ્રાપ્ત થયું છે. આ બધા શબ્દો ભાગવતના છે. આ દુર્લભ એવમ કથા લોકે શ્રીમદ ભાગવત ભવા કોટી જન્મ સમુચ્ચય પુણ્ય નેવ તું લભ્યતે. હું બોલું એકદમ શ્લોક સાચા છે, સામે ભાઈ ભાગવત લઈને બેઠા છે. ભાગવત એમ કહે છે કે જ્યારે તમે સમય ભાગવતને આપો છો, જ્યારે સમય તમે કથાને આપો છો, ત્યારે કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ત્રિપુરારી. જેટલું બને એટલો સમય ભગવાનની કથાને આપીએ. અહીંયા કહે છે ભાગવતની અંદર એટલા માટે કોટી જન્મનું પુણ્ય છે એ આપણને પ્રાપ્ત થાય છે. એ નારદજી બુદ્ધિમાન મનુષ્ય ભગવાનની કથાને વધારે સમય આપે છે.